આજે ડિમોલેશન થઈ રહ્યું છે, રમજાન મહિનો પણ ચાલ્યો છે. આપની મદદે જે સામાજિક લોકો છે તે પણ આવ્યા છે. કઈ રીતે મદદ કરીને એનો શું ઉપયોગ કરવાનો છે? પહેલાં તો અત્યારે જે અમારા એડવોકેટ ભોગિયા સાહેબ છે, ભોગિયા સાહેબ અને એનું તમામ ગ્રુપ અને કાયદે આઝમ જેને કહેવામાં આવે છે એવા પુરુષોત્તમભાઈ પીપળિયા, એ લોકોએ 2 દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે અમે આ અસરગ્રસ્તો માટે જે લોકો પાસે કાંઈ છે જ નહીં અને ભાડાના પૈસા પણ નથી, એના માટે 1,11,000 રૂપિયા અમે સહાય પેટે આપશું. અને આજે હિન્દુ મુસ્લિમ એકતા કે જે આ ભારતની પહેલેથી જે તહેજીબ રહી છે, ગંગા જમની તહેજીબ, એ પ્રમાણે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા જે આ દેશની અંદર એક થઈને રહે છે એનું પૂરું ઉદાહરણ પાડતા જે આપણા ગુરુદ્વારાના હરિચરણજીજી જે છે સેન્ડી ગ્રુપવાળા, એ પોતાના તરફથી, પોતાના સમાજ તરફથી અત્યારે 5,000 ફૂડ પેકેટ અને 5,000 પાણીની બોટલો લઈને અહીંયા સેવા કરવા માટે આવે છે. અને આ પરિસ્થિતિ જોઈ અને એનું હૃદય પીગળી જતાં તેને પણ આમાં રોકડ સહાય પેટે પણ 50,000 રૂપિયા એ લોકોએ પણ અત્યારે અમને આપેલ છે. કુલ કેટલી સહાય મળી છે ને એનો શું ઉપયોગ કરશો? અત્યારે અમારી પાસે 1,61,000 રૂપિયા સહાય મળેલ છે રોકડ પેટે. અને આ સહાય રહી એ સમાજના આગેવાનો બધા નક્કી કરશે કે ખરેખર કોણ આનો હકદાર સાચો છે. એ હકદારને અમે ગોતી અને જે કાંઈ આમાંથી ડિસ્ટ્રીબ્યુટ થતું છે એ રીતે ભાડા પેટે, જો કોઈને મકાનનું ભાડું પણ ન હોય એવા લોકોને ભાડા પેટે જે 2-3 હજાર રૂપિયા કરી અને બધાને મદદ કરવામાં આવશે. અને મદદ કર્યા પછી એનું નામ અને નંબર લઈ અને જે મદદ કરતા છે એને અમે સોંપી દઈશું. અમે આનો પારદર્શક વહીવટ કરીશું. શું કહેશો? આજે ડિમોલેશન થઈ રહ્યું છે, એને લઈને આપનું શું કહેવું? ડિમોલેશન જો સરકારને વિકાસ કરવો હોય તો વિકાસમાં અમે સહભાગી છીએ, કારણ કે અમે પણ સરકારને સવારમાં જાગીએ ત્યારે ટોલગેટથી લઈ અને સામાન્ય માણસ રિક્ષા ચલાવતો હોય તો CNG સુધી એને ટેક્સ આપે છે. તો એ વિકાસના સહભાગી અમે પહેલેથી છીએ અને આ વિકાસમાં પણ અમે સહભાગી થવા માંગીએ છીએ. પણ કોઈના ઘર, કોઈના આશિયાના તોડી અને વિકાસ કરવો એ અમને અમારા પ્રત્યે યોગ્ય લાગતું નથી. તો સરકારને વિકાસ કરવો હોય તો પહેલાં ગરીબો લોકોનું પુનર્વસન કરવું જરૂરી છે. અને સરકારના એવા કાયદાઓ છે, 2010નો પણ પરિપત્ર છે અને પ્રિન્સિપલ ઓથોરિટીનું 2010માં સરકાર દ્વારા નિર્માણ કરવામાં આયોજન કરવામાં આવેલું હતું. તેમાં દરેક લોકોને જે વિસ્થાપિતો હોય તેને 2 રૂમ રસોડું એ વ્યવસ્થા આપવી એવી જોગવાઈઓ છે. એ જોગવાઈઓને એનું એ પહેલાં આ લોકો ગરીબ લોકોને આવાસો આપે અને પછી જ આ ડેમોલેશન કરે તો એ યોગ્ય રહે, માનવતાના ધોરણે પણ યોગ્ય રહે અને આ દેશનું જે સંવિધાન છે એ સંવિધાનનું પણ એમાં માન રહી જાય.